ઇન્કસ્કેપ માં ક્રિએટ એન A4 પોસ્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ બદલવી, A4 પોસ્ટર ને ડિઝાઇન કરવું, પોસ્ટર ને PDF માં સેવ કરવું. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS, ઇન્કસ્કેપ આવૃત્તિ 0.48.4. ચાલો ઇન્કસ્કેપ ખોલીએ. ફાઇલ પર જાઓ, ન્યૂ પર ક્લિક કરો. આ ઉપલબ્ધ મૂળભૂત કેનવાસ માપો છે. મારું કેનવાસ મૂળભૂત રીતે A4 માપનું છે, તો હું તેને તેવું જ રહેવા દઈશ. જો તમારા મશીન પર આવું ના હોય તો A4 માપ પસંદ કરો. ચાલો હવે અમુક સેટિંગો બદલીએ. ફાઇલ પર જાઓ, ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ પર ક્લિક કરો. એક ડાયલોગ બોક્સ ખુલે છે જ્યાં આપણે વિવિધ ટેબો અને વિકલ્પો મળશે. ચાલો દરેક વિશે એક એક કરીને શીખીએ. પ્રથમ પેજમાં ડિફોલ્ટ યુનિટ્સ ડ્રોપ-ડાઉન યાદી પર ક્લિક કરો. જેમ હું એક એક કરીને ક્લિક કરું છું, રૂલરનું એકમ બદલાય છે તેનું અવલોકન કરો. ચાલો હું એકમ પિક્સેલ્સ તરીકે રાખું. બેકગ્રાઉન્ડ વિકલ્પ બેકગ્રાઉન્ડની પારદર્શિતા અને રંગને બદલવામાં મદદ કરે છે. જ્યારે આપણે તેના પર ક્લિક કરીએ છીએ, એક નવું ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. RGB સ્લાઇડર્સ ને ડાબી તથા જમણી બાજુએ ખસેડો. બેકગ્રાઉન્ડ રંગોને કેનવાસ પર દ્રશ્યિત બનાવવા માટે આલ્ફા સ્લાઇડરને જમણી બાજુએ ખસેડો. હવે પારદર્શિતા પસંદ કરેલ RGB વેલ્યુમાં બદલે છે. જેમ હું ખસું છું તેમ ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ વિન્ડોમાં આવેલ બેકગ્રાઉન્ડ વિકલ્પનો રંગ બદલાય છે તેનું અવલોકન કરો. આલ્ફા સ્લાઇડર પાછું ડાબી બાજુએ અંતમાં લાવો અને ડાયલોગ બોક્સને બંધ કરો. પેજ સાઇઝ અંતર્ગત આપણે ઘણા વિકલ્પો મળે છે. આપણે આ વિકલ્પો વાપરીને પણ કેનવાસનું માપ બદલી કરી શકીએ છીએ. જેમ હું ક્લિક કરું છું, કેનવાસના માપમાં થતા ફેરફારનું અવલોકન કરો. ચાલો પૃષ્ઠનું માપ A4 તરીકે રાખીએ. ઓરિએન્ટેશન ને પોર્ટ્રેટ અથવા લેન્ડસ્કેપ આમાંથી કંઈ પણ બદલી શકાય છે. બંને વિકલ્પો પર ક્લિક કરો અને કેનવાસ પર થતા ફેરફારનું અવલોકન કરો. વિડ્થ અને હાઇટ પેરામીટરો વાપરીને આપણે કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ બદલી શકીએ છીએ. યુનિટ્સ ડ્રોપ-ડાઉન યાદી પર ક્લિક કરો. અહીં આપણે આપણી જરૂરિયાત અનુસાર એકમો બદલી શકીએ છીએ. ચાલો હવે એકમ પિક્સેલ્સમાં બદલીએ. રિસાઇઝ પેજ ટુ કન્ટેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. ઉપલબ્ધ વિવિધ વિકલ્પો ખુલે છે. આપણે અહીં તમામ ભુજાઓ માટે માર્જિન સુયોજિત કરી છે. માર્જિન સુયોજિત કર્યા બાદ આપણે રિસાઇઝ પેજ ટુ ડ્રોઈંગ ઓર સિલેક્શન બટન પર ક્લિક કરીશું. આગળ બોર્ડર વિકલ્પ છે. આપણને અહીં 3 ચેકબોક્સ વિકલ્પો દેખાય છે. આ વિકલ્પોનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે ચાલો હું પહેલા આ રીતે એલિપ્સ દોરું. પ્રથમ વિકલ્પ જે કે કેનવાસની કિનારી છે તે પૃષ્ઠની કિનારીને દર્શિત બનાવે છે. આ વિકલ્પ અનચેક કરો અને જુઓ કિનારીઓ અદૃશ્ય થાય છે. ત્યારબાદ ફરીથી વિકલ્પને ચેક કરો. જુઓ કિનારીઓ ફરી દ્રશ્યિત થયા છે. બીજી વિકલ્પ કિનારીને ચિત્રની ઉપર સુયોજિત કરે છે જેથી સાફ રીતે દેખાય. ફરી એકવાર આ વિકલ્પને ચેક તથા અનચેક કરો અને જુઓ કેનવાસ પર શું થાય છે. ત્રીજો વિકલ્પ કેનવાસના પડછાયાને જમણી બાજુએ અને નીચે દેખાડે છે. નોંધ લો અહીં જમણી બાજુ અને નીચે આવેલ કિનારી બાકીની બે બાજુઓ કરતા જાડી છે. ત્રીજા વિકલ્પને અનચેક કરી અને જુઓ આ પડછાયો અદૃશ્ય થાય છે. આપણે આ તમામ વિકલ્પો આપણી જરૂર અનુસાર અને પસંદગી મુજબ વાપરી શકીએ છીએ. બોર્ડર કલર વિકલ્પ આપણને કિનારીઓનો રંગ નક્કી કરવાની પરવાનગી આપે છે. ચાલો મૂળભૂત કિનારીના રંગને એવા જ રહેવા દઈએ. આગળ ગાઇડ્સ ટેબ પર ક્લિક કરો. ગાઇડ્સ આપણને કેનવાસ પર લખાણ અને ગ્રાફિક ઓબ્જેક્ટો ગોઠવવામાં મદદ કરે છે. તમે અહીં માપન નિર્દેશિકા બનાવી શકો છો. ઊભી માપપટ્ટી પર ક્લિક કરો અને ગાઈડલાઈન ડ્રેગ કરો. હવે પ્રથમ વિકલ્પ શો ગાઇડ્સ ને અનચેક અને ચેક કરો અને જુઓ ગાઈડલાઈન્સ કેનવાસ પર દ્રશ્યિત અને અદ્રશ્યિત થાય છે. ગાઇડ કલર આ ગાઈડલાઈનનો રંગ છે. હાઇલાઇટ કલર આ ગાઈડલાઈનનો રંગ છે જ્યારે તે અમુક ચોક્કસ સ્થાને ડ્રેગ કરવામાં આવે છે. ગાઇડ અને હાઇલાઇટ ના મૂળભૂત રંગો અહીં દર્શાવવામાં આવ્યા છે. તમે તેને પોતાની પસંદ મુજબ બદલી શકો છો. હું મૂળભૂત રંગોને એવા જ રહેવા દઈશ. સ્નેપ ગાઇડ્સ
While dragging, આ વિકલ્પ ઓબ્જેક્ટોનો ફોટો પાડે છે અથવા બોક્સની નજીકની ગાઈડલાઈનમાં જોડાણ કરે છે જ્યારે તે ડ્રેગ થતા હોય છે, બોક્સની નજીકની ગાઈડલાઈનોમાં જોડાણ કરે છે જ્યારે તે ડ્રેગ થતા હોય છે. ગ્રિડ ટેબ પર ક્લિક કરો. આ વિકલ્પ વાપરવાથી કેનવાસ પર આર્ટવર્કની પાછળ ગ્રિડ સુયોજિત કરી શકીએ છીએ. ગ્રિડ કેનવાસ પર ઓબ્જેક્ટો ગોઠવતી વખતે મદદ કરે છે, પણ તે પ્રિન્ટ થતી નથી. ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. રેક્ટેન્ગ્યુલર ગ્રિડ અને એક્સોનોમેટ્રિક ગ્રિડ. આ ઉપલબ્ધ બે પ્રકારની ગ્રિડ છે. રેક્ટેન્ગ્યુલર ગ્રિડ પસંદ કરો અને ન્યૂ બટન પર ક્લિક કરો. તુરંત જ કેનવાસના બેકગ્રાઉન્ડમાં એક ગ્રિડની રચના થાય છે. ઉપલબ્ધ વિકલ્પો વાપરીને આપણે આપણી જરૂર અનુસાર ગ્રિડ પ્રોપર્ટી સુયોજિત કરી શકીએ છીએ. નીચે આવેલ રિમૂવ બટન પર ક્લિક કરીને આપણે ગ્રિડ રદ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે એક્સોનોમેટ્રિક ગ્રિડ માટેના વિકલ્પો પણ પ્રયાસ કરી શકીએ છીએ. આગળની 3 ટેબોના વિકલ્પોને આ શૃંખલા અદ્યતન સ્તરના ટ્યુટોરિયલમાં આવરી લેવાશે. હવે ચાલો પોસ્ટર બનાવીને શરૂઆત કરીએ. તો ચાલો હું પહેલા એલિપ્સ અને ગાઈડલાઈન રદ કરું. આપણા પોસ્ટર માટે આપણે પહેલા એક બેકગ્રાઉન્ડ ડિઝાઇન કરીશું. રેક્ટેંગલ ટૂલ પર ક્લિક કરો. પૂર્ણ કેનવાસ આવરી લેતો એક મોટો લંબચોરસ દોરો. તેને ઝાંખા ભૂરા ગ્રેડિયન્ટથી રંગો. આગળ કેનવાસની ટોચે એક હેડર ક્ષેત્ર અને નીચે એક ફૂટર ક્ષેત્ર બનાવો, જે માટે બેઝિયર ટૂલ વાપરો. આપણે તેને ભૂરો રંગ આપીશું. ચાલો હવે સ્પોકન ટ્યુટોરિયલ લોગો આયાત કરીએ. આ લોગો તમને કોડ ફાઇલ્સ લિંકમાંથી પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ ટ્યુટોરિયલને અટકાવો, કોડ ફાઇલ્સ પર ક્લિક કરો અને ઝિપ ફાઇલને ડાઉનલોડ કરો. હવે ફોલ્ડર અનઝિપ કરો અને તેને તમારી મશીન પર જોઈતા સ્થાને સંગ્રહો. હવે આપણા ઇન્કસ્કેપ ડોક્યુમેન્ટ પર પાછા આવીએ. ફાઇલ મેનુ પર જાઓ, ઇમ્પોર્ટ પર ક્લિક કરો. લોગો જ્યાં સંગ્રહિલ છે તે ફોલ્ડર પર જાઓ. સ્પોકન ટ્યુટોરિયલ લોગો પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો. એક નવો ડાયલોગ બોક્સ ખુલે છે. ઓક પર ક્લિક કરો. હવે લોગો આપણા કેનવાસ પર આયાત થઈ ગયું છે. તેને 100 બાય 100 પિક્સેલનું માપ આપો. તેને ટોચે ડાબા ખૂણે હેડર ક્ષેત્રમાં મૂકો. હવે સ્પોકન ટ્યુટોરિયલ આ ટેક્સ્ટ ટાઈપ કરો. તેને બોલ્ડ બનાવો. ટેક્સ્ટ ફોન્ટ માપ 48 કરો. તેને લોગોની જમણી બાજુએ મૂકો. આ પછી આ ટેક્સ્ટ ટાઈપ કરો. પાર્ટનર વિથ અસ, હેલ્પ બ્રિજ ધ ડિજિટલ ડિવાઇડ. ફોન્ટ માપ 20 કરો. આગળ ચાલો અમુક ટેક્સ્ટ ઉમેરીએ. જો મારા મશીન પર LibreOffice રાઇટર ડોક્યુમેન્ટમાં સેમ્પલ ટેક્સ્ટ સંગ્રહીએ. આ સેમ્પલ ટેક્સ્ટ તમને કોડ ફાઇલ્સમાં આપવામાં આવી છે. તેને તમારા સંગ્રહિત ફોલ્ડરમાં શોધો. હવે આ ટેક્સ્ટ હું મારા પોસ્ટર પર ખાલી જગ્યાએ કોપી અને પેસ્ટ કરીશ. ફોન્ટ માપ 28 કરો. લાઇન સ્પેસિંગ સુયોજિત કરો. બુલેટો બનાવો અને તેને દરેક વાક્ય પહેલા મૂકો. આપણે તેની નીચે બે ઈમેજો ઉમેરીશું. પહેલાની જેમ જ તેમને એક એક કરીને આયાત કરો. મેં તેમને ઇમેજીસ ફોલ્ડરમાં સંગ્રહી છે. આ ઈમેજો તમને કોડ ફાઇલમાં આપવામાં આવી છે. તેને તમારા સંગ્રહિત ફોલ્ડરમાં શોધો. ઈમેજો પસંદ કરો અને તેનું માપ સરખું કરો. તેમને પોસ્ટરની નીચે બાજુએ ખસેડો. ચાલો ફૂટર ક્ષેત્રમાં સંપર્કની વિગતો લખીએ. ફરી એકવાર LibreOffice રાઇટર ડોક્યુમેન્ટમાંથી ટેક્સ્ટ કોપી અને પેસ્ટ કરો. ફોન્ટનું માપ 18 કરો. હવે આપણું પોસ્ટર તૈયાર છે. આગળ ચાલો તેને PDF ફોર્મેટમાં સંગ્રહતા શીખીએ. ફાઇલ પર જાઓ અને સેવ એઝ પર ક્લિક કરો. એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. તમને જે ફોલ્ડરમાં તેને સંગ્રહવું છે તેને પસંદ કરો. હું ડેસ્કટોપ પસંદ કરીશ. ડાયલોગ બોક્સની જમણી બાજુએ આવેલ ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરીને ફોર્મેટ PDF કરો. અહીં નેમ ફિલ્ડમાં ટાઈપ કરો spoken-tutorial-poster.pdf. પછી સેવ બટન પર ક્લિક કરો. આપણું પોસ્ટર હવે ડેસ્કટોપ પર સંગ્રહ્યું છે. ચાલો ડેસ્કટોપ પર જઈએ અને આપણું પોસ્ટર તપાસ કરીએ. તો આપણી પાસે પોસ્ટર PDF ફોર્મેટમાં છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ બદલવી, A4 પોસ્ટર ડિઝાઇન કરવું, પોસ્ટરને PDF માં સંગ્રહવું,
અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે એક A4 પોસ્ટર બનાવો. તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.